નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના કારણો પાછળના ઘણા બધા તર્ક અને વિતર્ક થઈ રહ્યા હતા। કેટલાક સોર્સ એવું કહી રહ્યા હતા કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને માટે તણખો પડતા આગ લાગી, પરંતુ હાલ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર સ્પાર્ક થાય છે અને ત્યારબાદ આગ લાગે છે। આગ ઓલવવા માટે લોકો દોડે પણ છે। હેસ્ટિંગર દ્વારા સ્પ્રે કરીને આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આગ બુઝવાના બદલે ફેલાઈ જાય છે અને ત્યારબાદ સમગ્ર આખું જે ગેમ ઝોનનું જે સ્ટ્રક્ચર હોય છે તે અગન જ્વાળાઓમાં ફેરવાઈ જાય છે।